મરચા મસ્ત થયેલા છે કેમ? રાયતું એક લાગીને છે એમ. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં છો? જય સીતારામ, જય આદિવાસી. તો ફાઇનલી આજે વઢવાણા આવીને વિડીયો સ્ટાર્ટ કર્યો હતો જો કે, ને લગભગ સવારના 11 વાગી ગયા છે અને 11 વાગે પહોંચી ગયા છે આજે. હું તો આવ્યો એટલે મજા નહીં આવતી. ચાલો આપણે હવે રેતી ચાલી દઈએ, પછી આગળ કામ કરીએ. જોવા માટે તમે રીતે ચાલી જઈએ અને બહુ મોડું પણ થઈ જશે. શિવાંશ રડે છે તો એની પપ્પા મમ લેવા જશે અને પાંચ ચાલુ કરી દીધી છે રેતી ચારવાનું. રેતી ચારવા માંડી છે પાંજુ અને એને પપ્પા કંઈક ખાવાનું લેવા જે લઈને સારું હું લાવ્યા છે. જો ગમે તે વસ્તુ લાવે ને તો બે પડી હરકાત લઈને આવે, પણ બીજો અલગ અલગ લઈને આવે એમ નહીં ને. દુકાન નાની છે એટલે નહીં રાખતા ને બધા. બાપ કમાલ ટેસ્ટ મારી છે. શિવાંશ પહેલી વાર ખાય છે એવું. એક જ તોડજો બિસ્કિટ. ચાલો બે હોય ટાઈમ થઈ ગયો છે ને મારે ખાવાનું છે. ભૂખ લાગી જશે ભૂખ લાગી જશે બે જશે. ખોલે તું ડાયરી થોડુંક બાકી રીજ્યું છે. ગીત ખોલે છે બોડી, શું નીકળે છે જોઈએ. વાવ વાવ વાવ, क्या बात है. थाली और दूसरी थाली રોટલા અને આમેથી નીકળે છે દાળ. દાળ નીકળશે. હા શિવાંશ કહેતો હશે બટાકા નહીં આજે, દાળ ને રોટલા છે આજે એટલે. ચાલો હવે હાલે સાવું. લસણ પણ ભરી ગયેલું છે આજે. પહેલી વાર લસણ વાળું ખાવાનું છે ને લસણ ભરી ગયેલું છે એવું છે. રાઈ જીરું મોંઘું ઘણું થઈ ગયું છે એટલે રાઈ જીરું તો આપણે ખાવા આવે બનાવે. મરચું વાટવા લીધે લાવી દીધું. ચાલો આપણે હવે જમવા અને જમી લઈએ, પછી બહાર કામ ચાલુ કરી દઈશું. પ્લાસ્ટર કરવાનું થોડુંક બાકી છે. પ્લાસ્ટર કરશે. તો ફાઇનલી દોસ્તો આપણે જવાના છે હવે ઘેરે અને શિવાંશ કુમાર બી ખુશ થઈ ગયા છે. તો આજે 4 વાગે જતા રહીએ છે હવે. દોસ્તો આપણે આવી ગયા છે જૂને ઘેર અને જૂને ઘેર નહીં સુનિલભાઈને ઘેર આવ્યા છે અને મકઈ ખતરનાક થઈ ગઈ છે અને આ બારમેથી શું લાવ્યા છે? સોડા લાવ્યા છે એટલે શિવાંશ પી શકે. અને આ સુનિલને અમિત છે નહીં ઘેર એટલે પાણી કોઈ હાલે, પણ આપણે હવે સોડા લઈને આવ્યા છે એટલે પી લઈએ. સુનિલભાઈનું બાજરી કેવી થઈ રહી છે? ભરી આપણે મરચા મસ્ત થયેલા છે કેમ? ડુંગળી બી ખતરનાક થઈ ગયેલી છે સુનિલભાઈની. ટામેટા ચોરી બી છે કેમ નહીં મિક્સમાં? હા કોઈક ભાજી બને છે કે ખોડ ને દેશે કોઈક એવું લાગે છે. ભાજી વધારે છે કે નહીં?
બાજરી હો મસ્ત થઈ ગયેલી છે કે પાણી વારવાનું થઈ ગયેલું છે હે કનુભાઈ આવશે એટલે વાર દેશે કે આવી સુનિલભાઈ ની જોમફરી પોયડા બધા ખખેરાઈ જશે કે થોડા થોડા રહી જશે થોડા થોડા ખખેરાઈ જાય બીજી નવી ફૂટ આવવાની ચાલુ થઈ જશે એ ઉતરે નીચે આ શિવાંશ કુમાર ઓય પકડજો હા આ પપોયો કઈ તોડી પાડ્યો કોરું છે પણ હજુ નહીં લાગતું કે રાયતું ચાલી રાયતું એક લાગીને છે સુનિલભાઈ ને ઘેર રાયતું એક લાગીને છે એમ અને હરગવાની સીંગો પાતરી પાતરી થઈ ગયેલી છે અને રીંગણિયા બી મસ્ત છે હવે અમે પોણી આવશે એટલે પલરી જશે ચાલો હવે આગળ આપણે બાજરી જોઈ લઈએ ચમશે શું પોઝિશન છે બાજરીની આપણે કેમ છે બોડી મસ્ત છે ગારી નાખેલી એક વખત પણ આ તે હજુ ઘણી જાડી જાડી લાગે છે કેમ આવી રહેવા દેવાની કેમ તે સારી છે કેમ મસ્ત છે સરસ પાણી એક વખત વાર દીધું એટલે તુવેરો લાગેલી છે કેવું છે હજુ દવા સોટી પડે બાકી મસ્ત છે કે તુવેરો હે હો વેલો આ છે આપણા તાડ આપણે ખતરનાક મોટો તાડ છે પણ બિલરહો લાગી જશે એવું લાગે હા પરવીનભાઈના તાડ ખતરનાક મોટા પેલા તાળે શેકવાનું છે પણ નહીં શેકાય કેમ દાદાને ટાઈમ જ નહીં મળતો તો શું કરવાનું શિવાંશ કુમાર બી આવે છે તુવેરો લાગી છે થોડી થોડી વેણ લ્યો બરાબર દેખ હ કોઠો લઈને આવે છે ચાલો ચાલો કારી કાકી કોઠો વેલાવી લઈ લઈએ આપણે હા એ લે બધાને એક ટેસ્ટ મારી દે ચાલો કાકીને ચડાવી દઈએ હા જય બજરંગ બલી ચાલો તમે સીધા આવો કાકી અમે આમ બાઇક લઈને આવીએ કાકીને મારું કહ્યું ખતરનાક ઘર કેવું મસ્ત લાગે એ શિવાન સોરે નહીં આવીશ એ કોઠો બધાને ખાઈ જવાના હા ને ચાલો ભાઈઓ શિવાંશ કુમાર હોમાં આવે છે પી ગયા છે ઘેર અને કોઠો લાવ્યા તે આવીને ચાલુ કરી દીધું છે દેવું ખાવાનું સીવો ભોગવા માટે ટપરાઈ નહીં જાય અને એને હું હાલજો હા તારું નામ ના ભૈલું હે નિખિલભાઈને હું હાલજો એક કોઠો અને જયરાજ કુમારને હાલજો અને ચાલો તો બ્લોગનો અંત કરીશું અને મળીશું નવા બ્લોગ સાથે હા એક હંગાત ચાલો